નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોવર કાર્યક્રમમાં મારે ચર્ચા વિચારણા કરવાની છે એક મહત્વપૂર્ણ મુદ્દાને લઈને. આપણે અત્યાર સુધી ઘણી એવી પરિસ્થિતિઓ સાંભળી હશે કે જ્યાં નકલીની બાબતો સામે આવતી હોય, ડુપ્લિકેટની બાબતો જે સામે આવતી હોય, પણ હવે તો હદ થઈ ગઈ ને તેવું અત્યારે તો જોવા મળી રહ્યું છે. અમદાવાદની વાત કરું તો અમદાવાદના ચાંગોદર વિસ્તારમાં નકલી બ્લડ પ્લાઝમા કૌભાંડનો મામલો પ્રકાશમાં આવ્યો છે. નકલી બ્લડ પ્લાઝમા, આ તો કોઈએ વિચાર્યું પણ નહીં હોય ને એ પ્રમાણની અત્યારે તો ઘટના છે. અને તેમાં પણ જે જોવા જઈએ તો દર્દીઓને અત્યારે તો જે કેન્સરમાં અને તેની સાથે ચડાવવામાં આવતા જે બ્લડ હોય ને તેમાંથી પણ પ્લાઝમા બ્લડમાંથી કાઢી નાખવામાં આવે. એક લેબોરેટરી ત્યાં બનાવવામાં આવી હતી કે જેમાંથી અત્યારે તો પ્લાઝમા બહાર કાઢી લેવામાં આવે, તેની જગ્યાએ સ્લાઇન વોટર ઉમેરી દેવામાં આવે અને તેમાં પણ જે આ અડધા ભાવે તેઓ પણ વેચતા હોવાની જે આ વિગતો સામે આવી છે. સવાલ એ થતો હોય છે કે આ કયા પ્રકારનું અત્યારે તો આ કૌભાંડ? શું અત્યારે તો કૌભાંડીઓને અત્યારે કોઈ કાયદાનો ડર જ રહ્યો નથી? આ એક એવી બાબત છે કે જેમાં અત્યારે દર્દીની જે હેલ્થ એટલે કે સ્વાસ્થ્યની સાથે સીધા ચેડા કરતા હોય ને તેવી બાબત આ સામે આવી છે. અને તેમાં પણ બ્લડ બેન્કો સાથે દગો કરીને બ્લડ પ્લાઝમા છે તે બારોબાર વેચી દેતા હતા તેવી પણ એક બાબત સામે આવી છે. સાથે જ સવાલ આમાં એ પણ થતો હોય છે કે જ્યારે નકલી પ્લાઝમાની વાત કરવામાં આવે તો નકલી પ્લાઝમા અત્યારે તો દર્દીઓ પર ચડાવવાથી કયા પ્રકારની અસર થતી હોય છે. સાથે જ જ્યારે પ્લાઝમા કૌભાંડ બાદ રાજ્યની તમામ જે બ્લડ બેન્કો છે ક્યાંક તેની ઉપર પણ અત્યારે તો જે સકંજો કસવાની વાત સામે આવી છે. સાથે સવાલ પણ એ છે કે હવે આને રોકવું કેવી રીતે? કારણ કે આ પ્રકારની પરિસ્થિતિ અત્યારે તો જો સામે આવતી હોય ત્યારે સૌથી પહેલો સવાલ તો એ છે કે કોની રહેમ નજર હેઠળ આ બધું ચાલતું હતું. અને હવે આને રોકવામાં તો આવ્યું છે, પણ હવે આવો જ પ્રકારની ગતિવિધિઓ અન્ય કોઈ જગ્યાએ થતી નથી ને તે પણ તપાસનો એક સૌથી મોટો વિષય પણ બને છે. તમામ મુદ્દાઓ પર અમારે આજે ચર્ચા વિચારણા શરૂ કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર વિશ્વાસ અમીન કે જેઓ રેડ ક્રોસ સોસાયટીના જનરલ સેક્રેટરી છે. સાથે સાથે ડૉક્ટર હિતેશ રામાનુજ અમારી સાથે જોડી ગયા છે કે જેઓ આઈ સર્જન છે અને સાથે સાથે સોશિયલ એક્ટિવિસ્ટ પણ છે. સાથે જ અમારી સાથે જોડી ગયા છે હિમાંશુભાઈ ઠક્કર કે જેઓ એડવોકેટ છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં સ્વાગત છે. થેન્ક યુ. હવે સૌથી પહેલો સવાલ હવે આમાં હિમાંશુભાઈ એ થતો હોય છે કે હવે આ કૌભાંડને ક્યાં જઈને રોકવું? કારણ કે એમ કહેવાય ને કે આ બધી જ બાબતોમાં એક જ બાબત જે યથાવત જોવા મળતી હોય છે કે આટલું મોટું કૌભાંડ, પણ આ આટલા મોટા કૌભાંડમાં શું કોઈને અત્યારે તો ખબર જ ના પડી કે અત્યારે તો શું થઈ રહ્યું છે કે શું નહીં? સીધો જ અત્યારે તો તમામે તમામ જે વ્યક્તિઓની સાથે એમ કહેવાય ને કે સ્વાસ્થ્ય સાથે અત્યારે તો જે દગો થતો હોય છે, તરપિંડી થતી હોય ને તેવી જ બાબત અત્યારે તો સામે આવી છે. કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને? ખરેખર આ બહુ ગંભીર છે. ગંભીરની આ એક અક્ષમ્ય ગુનો છે કે જેને ફાંસી બી આપીએ ને તો પણ એમ લાગે કે આ માણસને ફાંસીને લાયક હતો. કારણ કે આપણે ઘણીવાર અહીંયા ટોક શો કર્યો છે કે જેમાં ખાદ્ય વસ્તુમાં, ખોરાકની વસ્તુમાં ભેળસેળ કરે, કે જેમાં આઈસ્ક્રીમ બનાવવામાં છે કે કેરીના રસમાં છે, આ બધામાં થોડી ભેળસેળ થતી હતી, જેના લીધે પણ આપણા ઘણા બધા અવયવોને નુકસાન થતું હતું. બ્રેઇનના ટિશ્યુને નુકસાન થતું હતું, આપણા પાચન તંત્રને નુકસાન થતું હતું. પરંતુ જ્યારે પ્લાઝમામાં ભેળસેળ થાય છે એટલે એમાંથી ઇન્ગ્રીડિયન્ટ્સ જે કાઢી લેવામાં આવે, પ્લેટલેટ્સ જેને કહે છે, આ પ્લેટલેટ્સ છે પ્લાઝમાને બંધારણ એનું રાખે છે અને જેના લીધે માણસ વીક હોય કે જેને બ્લડ આપવાની જરૂર ન હોય ને એટલું પ્લાઝમા પણ આપવામાં આવે છે. હવે આ લોકો શું કરતા હતા કે પ્લેટલેટ્સ કાઢી લઈને એની જગ્યાએ સેલાઇન વોટર ભરી દેતા હતા. એટલે એવું નથી લાગતું કે આ કૌભાંડીઓને અત્યારે તો કાયદાનો ડર જ રહ્યો નથી? તેમ ના, ડર એટલા માટે નથી રહ્યો કે આપણી સરકાર એના માટે એટલી સખત નથી. આ વસ્તુ બોમ્બેના લેબોરેટરીમાંથી પકડાઈ છે અને હવે મોફ્યુસિલેરિયા એટલે ડિસ્ટ્રિક્ટ ગુજરાતના કોઈ અંતરિયાળ ભાગમાં આવી લેબોરેટરી ઘણી બધી ચાલે છે. કારણ કે હવે ગામડાઓ એક મિની સિટીનું સ્વરૂપ ધારણ કરી જ લીધું છે અને ગામડાઓ નજીક પણ આવી ગયા છે. સિટી એટલું બધું ડેવલપ થઈ ગયું છે એટલે આવી જગ્યાએ જો લેબોરેટરી ચાલતી હોય તો ખબર નથી પડતી. અને પ્લાઝમા ડૉક્ટર ઘણીવાર પ્રિસ્ક્રાઇબ કરે છે કારણ કે એનાથી શક્તિ તારક જે નબળા દર્દીઓ હોય એને મળી જાય. હવે જો
સેલાઇન એડ કરવામાં આવે તો એનો મૂળભૂત જે શક્તિ આપવાનો જે હેતુ છે એ જ મરી જાય છે અને એના લીધે મૃત્યુ પણ થાય છે અને અવયવોને પણ કાયમી ખોટ રહી જાય છે. બિલકુલ, એટલે હિમાંશુભાઈ આમાં સવાલ અત્યારે તો એ જ આવીને ઊભો રહેતો હોય છે કે હવે આ કૌભાંડીઓને રોકવા કેવી રીતે, કારણ કે આ જો પરિસ્થિતિ અત્યારે તો સામે આવે તો આ તો અત્યારે તો એક સ્કેમ જ અત્યારે તો કહી શકાય. વિશ્વાસભાઈ, આપ તો રેડક્રોસ સોસાયટીના જનરલ સેક્રેટરી છો, આપને તો અત્યારે તો તમામ બાબતો ખબર હશે. જે પ્રમાણે આ કૌભાંડ સામે આવ્યું વિશ્વાસભાઈ, અને તેમાં પણ બ્લડની અંદરથી પ્લાઝમા કાઢી લેવા અને ત્યાં અત્યારે તો જે સલાઇન વોટર છે અત્યારે તો તેને એડ કરી લેવું, આ અત્યારના સમયમાં સ્વાસ્થ્ય માટે કેટલું જોખમકારક છે અને આ કૌભાંડ જે સામે આવ્યું આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો? પહેલા તો યજ્ઞભાઈ હું થોડું કરેક્શન કરીશ કે આ નકલી પ્લાઝમા નથી, પણ આ ભેળસેળ કહેવાય. કે જે અસલી પ્લાઝમા છે એમાં સલાઈન ઉમેરી દેવું, એટલે જેવી રીતે ઘઉંની અંદર કાંકરા આવે કે હળદરની અંદર કેમિકલ વાળું ભેળસેળ થાય, એવી રીતના પ્લાઝમાની અંદર સલાઈન એડ કરવું એ ભેળસેળનો ગુનો બને. નકલી પ્લાઝમા છે નહીં, કારણ કે બ્લડ કોઈ ફેક્ટરીમાં બનતું નથી. કોઈ માણસ બ્લડ ડોનેટ કરે, એમાંથી કોમ્પોનન્ટ સેપરેશન કરીને આપણે પ્લાઝમા છૂટું પાડીએ. આ જે ફેક્ટરી છે એ 1 યુનિટ પ્લાઝમા હોય જેમાં 240 ml હોય, એમાં એ લોકો બીજું એટલું સલાઈન ઉમેરીને એને 1/2 યુનિટ બનાવે અને પછી એ લોકો એને ફાર્મા કંપનીને વેચે છે. મારા ધ્યાન પ્રમાણે જો આ જે કરવા વાળા વ્યક્તિઓ હશે મેડિકલ ફિલ્ડ સાથે કોઈ રીતના જોડાયેલા નથી, એટલે એ લોકો એક આવું કૃત્ય કરી શકે. કારણ કે મેડિકલ ફિલ્ડ સાથે જોડાયેલો હોય તો એને ખબર હોય કે ભાઈ આવી રીતના કરવાથી દર્દીને કોઈ વખત ઇન્ફેક્શન લાગવાની શક્યતા રહે છે. એટલે જેણે કરેલું છે એ અજ્ઞાની માણસ છે, મેડિકલ ફિલ્ડનો માણસ નથી. બીજું કે જેણે આ કરેલું છે એ એને પૈસા કમાવાના ઉદ્દેશના કારણે કરેલું છે. એટલે મારા ધ્યાન પ્રમાણે એને કોઈ પેશન્ટને આ પ્લાઝમા આપેલું ન હોવું જોઈએ. એને જુદી જુદી ફાર્મા કંપનીઓને અથવા તો જુદી જુદી બ્લડ બેંકોને આ પ્લાઝમા વેચેલું હોવું જોઈએ, કે જે આને ફાર્મા કંપનીઓ વધારે પૈસા આપીને એ ખરીદી રહેલી છે. એટલે કોઈ પેશન્ટના માટે આનો ઉપયોગ થયો હોય એવું કદાચ મને તથ્ય નથી લાગતું. કારણ કે પૈસા કમાવા માટે ભારતની અંદર ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ દ્વારા ફૂડ એન્ડ ડ્રગ એક્ટ દ્વારા પ્લાઝમાનો કેટલો ચાર્જ લઈ શકાય એની સીલિંગ નક્કી કરેલી છે કે જો 1 યુનિટ પ્લાઝમા દર્દીને આપવું હોય તો 400 રૂપિયાથી વધારે લઈ શકાતું નથી દર્દી પાસેથી. જ્યારે એ જ યુનિટ ભેગા કરીને 1 લીટર જેટલું પ્લાઝમા ફાર્મા કંપનીને આપવામાં આવે તો તેઓ 5000 થી 6000 રૂપિયા એના આપે છે. એટલે આ જે ધંધાદારી વ્યક્તિઓ જે આ કૌભાંડ ચલાવતા હતા એ લોકો દ્વારા આ અસલી પ્લાઝમામાં નકલી પ્લાઝમા ભેળવીને જુદી જુદી ફાર્મા કંપનીઓને આપવામાં આવતું હોય એવી શક્યતા પ્રબળ લાગે છે. એટલે આને એ લોકો કોને વેચતા હતા એને પકડવામાં આવે તો એ કંપનીઓ બીજે આખા ભારતમાંથી ક્યાં ક્યાંથી આવું પ્લાઝમા લાવતી હતી એનું આપણને ખબર પડશે. કારણ કે જો આ ગુજરાતમાં ચાલતું હશે તો ગુજરાત કરતા બ્લડ બેંકિંગની પ્રેક્ટિસિસ ભારતમાં ગુજરાતમાં બ્લડ બેંકની પ્રેક્ટિસ ઘણી જ સારી છે. એટલે જો આ કૃત્ય ગુજરાતમાંથી પકડાયેલું હશે તો ગુજરાતમાં કોઈ શીખ્યું નહીં હોય, એ ચાલતું બીજે ક્યાંક હશે જે શીખીને આ લોકોએ તો એની ખાલી રેપ્લિકા કરેલી હશે. એટલે જે કંપનીઓને આ લોકોએ પ્લાઝમા વેચ્યું છે એની ઉલટ તપાસ કરવામાં આવે તો ખરેખર ગુનેગાર કોણ છે એ આપણને ખબર પડશે. અને આ જે વ્યક્તિઓ છે તે મેડિકલ ફિલ્ડ સાથે કોઈ નાવા નીચોવાનો સંબંધ ધરાવતા ન હોવા જોઈએ એવું હું માની રહ્યો છું. કારણ કે જે મેડિકલ સાથે સંલગ્ન હોય એ આવી રીતના લેબોરેટરીમાં તો જે પ્રમાણે વિડીયો મેં સમાચાર માધ્યમથી જોયા છે એ રીતે એ લોકો આમાં કામગીરી કદાચ ન કરે. બિલકુલ સાચી વાત છે. કારણ કે પરિસ્થિતિમાં જો કોઈ અત્યારે તો મેડિકલ ફિલ્ડ સાથે સંકળાયેલું હોય એ તો અત્યારે આ પ્રકારનું વિચારી જ ના શકે. કારણ કે એ તો એમને એમ જ વિચારતા હોય છે કે ના ભાઈ જે પણ કોઈ દર્દી આવ્યો છે મારે એને અત્યારે તો સ્વસ્થ કરવાનો છે તેમ. હિતેશભાઈ, કઈ રીતે જોઈ રહ્યા છો આ બાબતને? સૌથી પહેલા તો આપ. નમસ્કાર યજ્ઞભાઈ, હું વિશ્વાસભાઈની વાત સાથે સંમત છું કે બ્લડ પ્લાઝમા ક્યારેય લેબોરેટરીમાં બની ના શકે. એટલે નકલી શબ્દ નથી પણ ભેળસેળ શબ્દ છે.
અને આવી ભેળસેળ પણ ના થવી જોઈએ એવું સ્પષ્ટપણે માનું છું. કારણ કે એ દર્દીઓને તે આપવાના નથી, કારણ કે હોસ્પિટલમાં કોઈ વેચતા નથી ને હોસ્પિટલમાં એવી રીતે પ્લાઝમા કોઈ હોસ્પિટલ લે નહીં. બીજું, હજુ પણ હું કહું છું કે મેડિકલ ફિલ્ડમાં જેટલું એથિક્સ હજુ પણ જળવાઈ રહ્યું છે એટલું બીજા કોઈ ફિલ્ડમાં નહીં હોય એવું હું તમને 100% એશ્યોરન્સ આપું છું કે કોઈ ડોક્ટર પોતાના દર્દીને આવું બ્લડ ક્યારેય ચડાવવા માટે વિચારી પણ ના શકે, અથવા તો કોઈ હોસ્પિટલ પણ આવું વિચારી ના શકે. પણ આજકાલ તમે જુઓ તો દરેક વસ્તુમાં ભેળસેળ થવા માંડી છે. તમે નકલી ઘી, નકલી પનીર, શાકભાજી, દવાઓ, ફ્રૂટ્સ, એમાં તમે જુઓ તો જંતુનાશક, તો ક્યાં જઈને અટકશે? હવે જે લેબોરેટરીનો વિડીયો જોયો છે કે એ પ્લાઝમામાં પાણી ઉમેરતા હતા, એકચ્યુઅલી થોડું સલાઈન કદાચ એમાં ભૂલથી જતું રહ્યું હોય તો એ બહુ મોટું નુકસાન નથી કરતું, પણ એ સલાઈન ટેસ્ટેડ હોવું જોઈએ, એ સલાઈનમાં કોઈ ઇન્ફેક્શન ના હોવી જોઈએ. પણ અડધું કાઢી નાખે અને અડધું એડ કરી દે, એ તો ગંભીર ગુનો છે. બીજું કે એના કોઈ પ્રોટોકોલ ના જળવાયા હોય, એ જે લેબોરેટરીમાં કરે છે એ પ્રોટોકોલ જળવાયા વગર અને ઇન્ફેક્શન વાળું એ પ્લાઝમા કદાચ કોઈ કંપનીને આપી દે તો એ કંપની શું કામ આવા લોકો પાસેથી ખરીદે છે? કારણ કે સારી ફાર્માસ્યુટિકલ કંપની કોઈ આવા લોકો પાસે નહીં ખરીદે, આવા સામાન્ય લેબોરેટરી હોય એમાંથી એ નહીં ખરીદે. તો એ કોણ લે છે? કોઈ નાની કંપની લે છે કે શું કરે છે? અને આ એક ગંભીર વિષય એ રીતે કહી શકાય કે આવું એક ઇન્ફેક્ટિવ પ્લાઝમા જો એ મોકલતા હોય ને એ લોકો મેડિસિન બનાવવા માટે યુઝ કરતા હોય અને એમાં એ લોકોને જો ક્વોલિટી ના મળી શકે તો એક ગંભીર વિષય છે. પણ એનીવેઝ કોઈ પણ ભેળસેળ પકડાય, કોઈ પણ તમે જુઓ તો કોઈ રેસ્ટોરન્ટમાં પકડાય છે, ઈયળો નીકળે છે, એને કોઈ સજાનો કોઈ મોટો એની પાસે કોઈ કાયદો નથી. એટલે શું થાય છે કે નાની સજા, થોડા પૈસાનો દંડ કરી દે અને એને છોડી દે, ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે આ ચેડા થઈ રહ્યા છે. ઓનલી પ્લાઝમા નહીં, પણ નકલી ઘી પણ ખરાબ છે, નકલી દૂધ પણ ખરાબ છે, કે ભેળસેળ વાળું ઘી, ભેળસેળ વાળું દૂધ કે ભેળસેળ વાળું પનીર, આ બધું જ ખરાબ છે અને આપણી હેલ્થ સિસ્ટમ ઉપર એક ખતરનાક આ વસ્તુ છે કે જે આગળ જતા પેઢીને બહુ જ મોટું નુકસાન કરશે અને તમારું હેલ્થ બજેટ બહુ મોટું થઈ જશે. બહુ બધા કેન્સરના પેશન્ટ થશે, બહુ બધા ડાયાબિટીક, હાઇપરટેન્સિવ, હાર્ટના પેશન્ટ થશે અને એ એક ગંભીર ખતરો છે. એના માટે કંઈક એવા કાયદા હોવા જોઈએ, કડક કાયદા હોવા જોઈએ, કડક સજા હોવી જોઈએ, આવું મારું માનવું છે. કાયદાની વાત કરી તો હિમાંશુભાઈ લાગે છે કે કાયદા છે પરંતુ અમલીકરણ નથી. પછી તો હવે આમાં સાહેબે જે વાત કરી એની સાથે હું સંપૂર્ણ સંમત છું. વિશ્વાસભાઈ જી વિશ્વાસભાઈ આપણે કંઈ કહેવું છે? જી, હું એ જ કહું છું કે કાયદો તો છે જ કે જે પ્લાઝમા ફ્રેક્શનેશન કંપનીઓ છે એ લાયસન્સ બ્લડ બેંક પાસેથી જ પ્લાઝમા લઈ શકે છે, બીજા કોઈ પાસેથી લઈ શકતા નથી. એવી જ રીતના જે બ્લડ બેગો આ બતાડવામાં આવેલી છે એ બ્લડ બેગ વાળી કંપની પણ બ્લડ બેંકને જ બ્લડ બેગ વેચી શકે છે, અન્યને તેઓ વેચી શકતા નથી. તો આ સંજોગોમાં જેવી રીતે હિતેશભાઈએ જણાવ્યું તેમ કે સજા એવી કડક થવી જોઈએ કે બીજા કોઈને આવી હિંમત ના થાય કે ભાઈ હું આમાંથી પૈસા કમાઈ શકું. અને આ સાચો સમય છે કે જેવી રીતના ઇન્ડોનેશિયામાં આપણા કરતા પણ વધારે ટાપુઓ છે, છતાં ત્યાં એક જ સરકાર દ્વારા આખા દેશમાં ઇન્ડોનેશિયાના જુદા જુદા ટાપુમાં પણ બ્લડ આપવામાં આવે છે. શ્રીલંકામાં પણ સેન્ટ્રલાઇઝ બ્લડ બેન્કિંગ છે, સ્વિટરલેન્ડમાં સેન્ટ્રલાઇઝ બ્લડ બેન્કિંગ છે, ઓસ્ટ્રેલિયામાં સેન્ટ્રલાઇઝ બ્લડ બેન્કિંગ છે અને આપણા દેશમાં 6000 બ્લડ બેંકો છે. તો શું આપણા દેશમાં આવી 6000 નાની નાની બ્લડ બેંકોની જરૂર છે કે સરકારી બ્લડ બેંકો કે જે દરેક જિલ્લામાં એક હોય અને રેડક્રોસ બ્લડ બેંક એના દ્વારા જો આને રેગ્યુલેટ કરવામાં આવે, નિયંત્રિત કરવામાં આવે તો આવનારા સમયમાં પેશન્ટને પણ ગુણવત્તાયુક્ત રક્ત મળશે. નહીતર પેશન્ટોને પણ ગુણવત્તાયુક્ત રક્ત નહીં મળે અને ફ્રેક્શનેશન કંપનીઓને પણ જે દવા બનાવવા માટે જે પ્લાઝમા જોઈએ છે એ આવું ભેળસેળ વાળું પ્લાઝમાથી એ દવાઓની ગુણવત્તા પણ નહીં જળવાય. અને વિશ્વાસભાઈ તમે જે રીતે સેન્ટ્રલાઇઝ બ્લડ બેંકની વાત કરીને હું તો એમ જ કહું છું કે ના પ્રોપર મોનિટરિંગ હવે વધારવાની જરૂર છે. ક્યાં શું થઈ રહ્યું છે, કઈ રીતે થઈ રહ્યું છે તેની ઉપર જ જો અત્યારે તો વધારે પડતું મોનિટરિંગ કરવામાં આવે ને તો પણ કોઈ વાંધો આવે નહીં. તો અને તેની સાથે એક સેન્ટ્રલાઇઝ બ્લડ બેંકની પણ એક જરૂર છે.
યજ્ઞભાઈ, નિયમ તો એવું જ કહે છે કે જો કોઈ બ્લડ સેન્ટર દ્વારા 1 વર્ષમાં 2000 યુનિટનું રક્ત એકત્રિત કરવામાં ન આવે તો એને બ્લડ સ્ટોરેજ સેન્ટર કરવું જોઈએ. ત્યાંથી દર્દીના સગાને બ્લડ મળે ખરું, પણ એને પ્રોસેસ કરવાની પરમિશન નથી. ગુજરાતમાં 209 બ્લડ બેંક છે, એમાંથી 50 જેટલી બ્લડ બેંકો કે જે રેડક્રોસ અને સરકારની નથી અને એનું કલેક્શન 2000 થી ઓછું છે, છતાં એ બધાનો ઓટો રિન્યુઅલ દર 5 વર્ષે મળી જાય છે. તો જો તમે આવી જે નાની નાની બ્લડ બેંક કે જે આખા વર્ષમાં 2000 યુનિટ બ્લડ નથી એકત્રિત કરી શકતી, એટલે કે મહિને જે લોકોનું 200 યુનિટનું બ્લડ એકત્રીકરણ નથી કે દિવસનું 5 કે 6 યુનિટ બ્લડ એકત્રિત નથી કરતી, એ બ્લડ બેંક પાસેથી તમે ક્વોલિટીની એક્સપેક્ટેશન રાખો, એ જ ખોટું છે. બિલકુલ સાચી વાત. આ વિસ્તાર માટે પણ જો બ્લડ સ્ટોરેજ સેન્ટર હોય તો ગુણવત્તાયુક્ત રક્ત એમને છેવાડાના માણસને મળશે. નહીંતર છેવાડાના માણસને પણ જે આ HIV ના કેસો સામે આવે છે કે બ્લડ ચડ્યું ને HIV થઈ ગયો, એ કેમ થાય છે? કારણ કે ક્વોલિટીનું મોનિટરિંગ નથી થતું. એટલે નિયમ તો છે, પણ એનું જો પાલન કરવામાં આવે, એનું અમલીકરણ થાય અને ચોપડા પર નિયમ ના રહે પણ એનું ઇફેક્ટિવ અમલીકરણ જો રેગ્યુલેટરી ઓથોરિટી દ્વારા કરવામાં આવશે તો ચોક્કસ લોકોને ગુણવત્તાયુક્ત રક્ત મળશે. બિલકુલ હિમાંશુભાઈ, નિયમ છે, કાયદા છે, બધું છે, પણ પ્રોપર અમલીકરણ હજુ પણ જરૂરી છે. કારણ કે જો અમલીકરણ નહીં કરવામાં આવે તો આમાં બીજું કંઈ નહીં પણ સામાન્ય જનતા અત્યારે તો પીસાતી જ રહેશે. હિમાંશુભાઈ, હમણાં સાહેબે વાત કરી કે જ્યારે બ્લડ ચડાવવામાં આવે છે અને એ ઇન્ફેક્ટેડ બ્લડ હોય અને એના લીધે જે દર્દીને નુકસાન થાય તો એ નુકસાન એવું હોય છે કે એનો જીવ પણ જતો રહે છે, અથવા તો લાંબે ગાળે એના પોતાના જે અવયવો છે કે અંદરના ટિશ્યુઝ છે એ ટિશ્યુને નુકસાન કરે છે, કિડની ખરાબ કરે છે, હાર્ટ ખરાબ કરે છે, બ્રેઇનને અસર કરે છે. એટલે આમાં 304 એનો જો મરણ થઈ જાય આવા બ્લડથી તો 304 એનો ક્રિમિનલ પ્રોસિજર કોડ કે ક્રિમિનલ એક્ટમાં પ્રોવિઝન છે. પરંતુ જે નવો હમણાં ક્રિમિનલ પ્રોસિજર બહાર આવ્યો છે અને નવો ક્રિમિનલ કાયદો અમલમાં આવ્યો છે એ 304ની જગ્યાએ જે સેક્શન બદલવામાં આવી છે, પણ એનો સેક્શન તો સેમ જ છે, ખાલી એનો સેક્શન નંબર બદલાયો છે. એટલે આ લોકોને જો આવી જગ્યાએ આ જે પકડાયું છે આખું કૌભાંડ એ બોમ્બેમાંથી પકડાયું છે અત્યારે તો. એટલે અહીંયા આની સજાગતા અને ધ્યાનમાં લઈ જાય તમે અત્યારે આ પ્રોગ્રામ કરો છો એના લીધે સરકાર જો જાગે અને એમની આંખ ઉઘડે જો સરકારની, તો સરકારે ખરેખર જે બધી લેબોરેટરી છે, કારણ કે ડૉક્ટર લેબોરેટરીમાંથી જ લાવવાનો પ્રિસ્ક્રિપ્શનમાં લખે છે કે તમે લેબોરેટરીમાંથી આ લઈ આવો. હવે જ્યારે લેબોરેટરીવાળા પોતે તો કદાચ ના કરતા હોય પણ જ્યાંથી કલેક્શન થયું હોય ને ત્યાં જો કર્યું હોય તો આખી ચેઇન પકડવી પડશે. બિલકુલ. તમે એકલા જ્યાંથી બ્લડ લાવ્યા છો એ બ્લડની જે લેબોરેટરી છે ત્યાંથી લેવાની, ત્યાં તો કડક તપાસ કરવાની જરૂર છે, પરંતુ બ્લડ એન્ડ યુઝર જે થયો અને એને સહન કરવું પડ્યું એ હોસ્પિટલને પણ તપાસ કરવાની જરૂર છે કે તમે ક્યાંથી લીધેલું. એટલે આ આખી ચેઇન જો પકડાશે તો જ આ અટકશે. બાકી પ્લાઝમામાં મારી આટલી હું છેલ્લા 52 વર્ષથી પ્રેક્ટિસમાં છું લોની, અને મેં તો પહેલી વાર સાંભળ્યું કે માણસના જીવન સાથે ચેડા થઈ રહ્યા છે. આ તો તમે ચલો ખાદ્ય પદાર્થમાં કંઈક ભેળસેળ કરી તો બહુ તો નુકસાન તો થાય છે જ, એમાં પણ આપણા ઘણા બધા ટિશ્યુઝ ડેડ થઈ જાય છે, એ બી ગંભીર ગુનો છે. પરંતુ જ્યારે પ્લાઝમાનું સાંભળ્યું છે તો એ એટલી બધી દુઃખદ બાબત છે કે મારા બંને સાથી સ્પીકરો સાથે હું 100% એગ્રી થઉં છું કે આમાં એટલો બધો કડક કાયદો કરી નાખવો જોઈએ કે 10 વર્ષની જેલ અને 50 લાખ મિનિમમ દંડ, કે જેથી કરીને આ લોકો ફરીવાર આવું કરતા વિચાર ના કરે. એટલે એક ઉદાહરણરૂપ કાર્યવાહીની અત્યારે હાલ પણ જરૂરિયાત છે. જો એક કરવામાં આવે તો પછી પાછળ બધા સુધરી જાય તો એવું લાગી રહ્યું છે ખરી અત્યારે તો. જો કે આપણા દેશમાં અત્યારે એવું છે કે પૈસા તો એટલા ઇઝીલી, હમણાં જ એક 5 સ્ટાર હોટલમાંથી કંઈક કોઈ ખાદ્ય પદાર્થમાંથી કંઈક વંદો પડેલો મળેલો અને એ 5 સ્ટાર હોટલ હતી. હવે એને બહુ તો 10,000 રૂપિયા દંડ કર્યો અને છોડી દીધો. હવે આ લોકોને 10,000 રૂપિયા દંડ તો કંઈ મામૂલી લાગે છે. બિલકુલ. એટલે આ પણ વધારવાની જરૂર છે, દંડની જોગવાઈ વધારવાની જરૂર છે, એવું મારું સરકારને સીધું ભલામણ છે. બિલકુલ. અને હિતેશભાઈ, આમાં એક બાબત એ પણ થતી હોય છે ને કે આ દૂષણને હવે અહીંયા જ અટકાવવું બહુ જરૂરી છે. આ તો ખબર પડી
કે ના અત્યારે તો આ પ્રકારની પરિસ્થિતિ છે, ભેળસેળવાળી અત્યારે તો આ વસ્તુ છે, આ ખબર પડી એટલે અત્યારે તો બધું બહાર આવ્યું. આ દૂષણને જો અત્યારે જ નહીં અટકાવવામાં આવે તો પછી આના કરતાં પણ વધારે આવી ક્યાંક લેબોરેટરીઓ હશે કે ના અત્યારે આ પ્રકારની પણ અત્યારે તો જે બધા કામગીરીઓ થતી હશે. એટલે લાગે છે કે આવું દૂષણને અત્યારથી જે આમ કહેવાય ને કે ઉગામ્યું છે અને ત્યાં જ અત્યારે તો તેને ડામી દેવું બહુ જરૂરી છે. હિતેશભાઈ. યજ્ઞભાઈ, હું તમને એક વાત કહું કે માણસ સ્વભાવ બધી જ જગ્યાએ સરખો હોય. કોઈ જગ્યાએ થોડું તમારા કલ્ચરમાં ફરક હોય અને થોડા અલગ અલગ હોય. તમે દુબઈમાં જાઓ અને તમારું ઘર ખુલ્લું મૂકીને જતા રહો, 1 રૂપિયાની ચોરી ના થાય. કારણ શું? કારણ કડક કાયદો. અને કાયદો એવો કે વકીલ સાહેબે કહ્યું એમ કે એવો કડક કાયદો હોવો જોઈએ. પણ અહીંયા તો તમે જોશો તો નીચેની કોર્ટમાં ચાલશે, ત્યાંથી જામીન મળી જશે, એનાથી ઉપરની કોર્ટમાં જશે, ત્યાં હારી જશે, તો હાઈકોર્ટમાં જશે, ત્યાં હારી જશે, તો સુપ્રીમ કોર્ટમાં જશે, ત્યાં સુધી બહાર રહેશે. બધાને ખબર છે કે આપણને કશું થવાનું નથી. પણ જો કડક કાયદો હશે કે એમાં કોઈ કેસ ચલાવવાનો જ ના હોય. અમુક જે ક્રિમિનલ કેસ છે એવા કેસમાં એક વખત કેસ ચાલી જાય, જલ્દી એનો ટ્રાયલ પૂરો થઈ જાય અને પછી એને કોઈ બીજી કોઈ પેલી હોવી જ ના જોઈએ કે અપીલ ઉપર અપીલ, અપીલ ઉપર અપીલ અને લાંબુ ખેંચા કરો. અને પછી બધાને ખબર છે કે આપણા દેશમાં ખૂન કરી નાખો ને તો બી છૂટવાની શક્યતા છે. અને એટલે જ આપણા દેશમાં આવા ગુનાઓ વધવા માંડ્યા છે. અને હું એમ કહું છું કે ખૂન કરવા જેટલો જ આ ગંભીર ગુનો છે. જ્યારે કોઈના સ્વાસ્થ્ય સાથે તમે ચેડા કરો છો ત્યારે એ ખૂન કરવા સમાન જ છે. તો એને એવી સજા હોવી જોઈએ. તમે જુઓ કે આપણે યજ્ઞભાઈ આવા વિષય આવે છે ત્યારે આપણે એને ઉપાડીએ છીએ, પણ તમે જો 6 મહિના વર્ષમાં બધા જ વિષય પાછા ભૂલી જવાય છે અને લોકો પાછા જૂનું ભૂલી જઈને, જેવી રીતે કોરોના વખતે જ્ઞાન આવ્યું તો હવે આપણે ભૂલી ગયા બધું જ જ્ઞાન, એવી રીતે લોકોના માનસ ઉપર 6 મહિનાથી વધારે ઇફેક્ટ નથી હોતી. પણ જ્યારે કડક કાયદાઓ થશે, જ્યારે કડક સજા થશે, 10 વર્ષ તો બહુ ઓછા છે. હું તો એમ જ કહું છું કે 20-25 વર્ષની સજા કરી નાખો. 10 વર્ષમાં તો એ 5 વર્ષ બહાર રહેશે અને ટ્રાયલમાં એ કાઢી નાખશે. એના કરતાં એને કોઈ એવી છૂટ ના હોવી જોઈએ. આવા લોકોને 5 સ્ટાર હોટલમાં 10,000 દંડ એટલે તો મજાક લાગે છે. અથવા તો કોઈ રેસ્ટોરન્ટમાં તમે જુઓ તો પાણીપુરીમાં જીવડા આવે કે પેલું એનું ગંદા પેલા પકડાય તો પણ એને કોઈ સજા નથી. અને સજા છે તો એવી સજા મામૂલી કે જે એને 1 કલાકની કમાણી હોય. તો આનાથી કોઈ ફરક નહીં પડે. એવા કડક કાયદા હોવા જોઈએ કે લોકોને ડર રહે તો જ આવા કાર્યો નહીં કરે. બાકી તો ચાલ્યા જ કરવાનું છે. આટલી મોટી વસ્તીમાં લોકો ડરવાના નથી તો આવું બધું ચાલ્યા કરશે. વધારે ને વધારે કૌભાંડો બહાર આવ્યા કરશે અને લોકો દુઃખી થયા કરશે. વિશ્વાસભાઈ, લાગે છે કે ના હવે યોગ્ય તપાસની સાથે જે બધું જ અત્યારે તો જે કૌભાંડ સામે તો ચલો આવ્યું છે પણ તેની ઉપર હવે યોગ્ય કાર્યવાહી થશે અને અન્ય પણ જે લેબોરેટરીઝ છે અને અન્ય પણ જેમ કહેવાય ને કે બ્લડ બેંક છે તેમાં પણ હવે તપાસ થશે તેવું લાગે છે આપને? હું હજી કહું છું કે જે લાયસન્સ બ્લડ બેંક છે એનું વર્ષમાં 5 વર્ષે એક વખત ફૂડ એન્ડ ડ્રગ દ્વારા ઇન્સ્પેક્શન થાય છે. એ લોકો ક્વોલિટીને ફોલો કરે છે. આ જે છે એ કોઈ, અને બીજું તમે જે લેબોરેટરી શબ્દ વાપરો છો એ લેબોરેટરી શબ્દ પણ ન વાપરવો જોઈએ. કારણ કે લેબોરેટરી એ બ્લડ ઇન્વેસ્ટિગેશન કરે છે અથવા તો ફૂડ કે એના કોઈ સેમ્પલનું ટેસ્ટિંગ કરતી લેબોરેટરી હોય. આ તો એક દુકાનની અંદર કોઈકે ચાલુ કરેલું ષડયંત્ર જ છે. એટલે આના માટે ચાંગોદરની એ લેબોરેટરી તમે જોઈ લાગશે કે આ લેબોરેટરી છે ના. આ તમે કોઈ કેબિનમાં ભેળસેળ કરી રહ્યા છો તો એને લેબોરેટરી તો એક સારો સભ્ય શબ્દ છે. સારો શબ્દ કહી શકાય આપણે. લેબોરેટરી એ સભ્ય શબ્દ છે, સારો શબ્દ છે. એને લાંછન લાગે છે આવા લોકોના કરતૂતો સાથે એને જોડવાથી. તો આપણે સૂચન છે કે ભાઈ આના તમે લેબોરેટરી શબ્દ ના વાપરો. લેબોરેટરી વાપરશે એટલે ડોક્ટર ઇન્વોલ્વ થશે કે કોઈ ડોક્ટર હશે, લોકોના મગજમાં એ આવશે. જેટલા ડોક્ટર્સ છે બધાને તો ખબર જ છે કે ભાઈ અમારે લાયસન્સ બ્લડ બેંકમાંથી બ્લડ ને પેશન્ટ માટેનું પ્લાઝમા મંગાવવાનું છે. એટલે કોઈ ડોક્ટર, આવા કોઈ માણસ કોઈ એવું નથી કે ભાઈ હું આ લો સાહેબ 200 રૂપિયામાં તમને આપું પ્લાઝમા તમારા પેશન્ટને ચડાવી દો, તો કોઈ ડોક્ટર નહીં ચડાવે. કારણ કે એને ખબર છે કે ભાઈ મારે ગુણવત્તા વાળી જે બ્લડ સેન્ટર છે એમાંથી લેવાનું છે, તો એ ગમે ત્યાંથી લેતો નથી. લાગે છે કે ના તપાસ થશે હવે તેમ?
આવી દુકાનોની તપાસ તો હવે થશે જ ને. હવે તો આગ લાગી છે એટલે કૂવો ખોદવા બધા દોડાદોડ કરશે. બિલકુલ પણ બિલકુલ જો સાચી વાત. એના પર એક્શન નહીં લેવાય તો આવનારા સમયમાં આ 6 દિવસમાં, સાહેબે તો 6 મહિના કીધા, હું તો કહું છું 6 દિવસમાં લોકો ભૂલી જશે અને 6 મહિના પછી બીજા આવા 10 પકડાશે. તો જે પણ એક્શન લેવું જોઈએ એ 6 દિવસમાં આનો નિકાલ થઈ જવો જોઈએ. એ રીતના તપાસ નિમાવવી જોઈએ. બિલકુલ. તો આનું એ રહ્યું કે હવે આગામી સમયમાં અત્યારે કયા પ્રકારની તપાસ હાથ ધરવામાં આવશે અને સાથે અન્ય કઈ કઈ જગ્યાએ અત્યારે તો જે તપાસની સાથે આવી દુકાનોને અત્યારે તો સીલ કરવામાં આવશે અને સાથે જ કાયદો કડક અત્યારે તો હોવો જોઈએ, દંડી રકમ પણ વધારે હોવી જોઈએ અને જે સજા છે એ પણ વધારે હોવી જોઈએ. ત્યારે અત્યારે તો આ તમામ પરિસ્થિતિને રોકી પણ શકાશે. વિશ્વાસભાઈ, હિતેશભાઈ અને હિમાંશુભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમ મને આપશે. નમસ્કાર.